કેરી રસિયાઓને આ વખતે જોઈએ તેવો કેરીનો સ્વાદ માણવા નહીં મળે, કેમ કે આંબા પકવતા ખેડૂતોનો નીકળી ગયો છે કસ। વાતાવરણ વેરી બનતા ખેડૂત જે પાંદડા જોઈને પરણ્યો હતો તે હવે પસ્તાઈ રહ્યો છે। ગીર સોમનાથમાં તો હાલત એવી થઈ ગઈ છે કે ખેડૂત આંબા કાપી રહ્યો છે અને બીજી ખેતી તરફ વળ્યો છે। आंसू कढ़ावता आंबा। आ दर्द भरी कहानी छे केरीना गढ़ गणाता बे पंथकनी। आ कहानी जोई केरी रसियाओनुं पण काळजू कंपी जशे। मीठी मध जेवी केरी आ खेडूतोनी जिंदगीमां जुओ केवी रीते घोળી रही छे झेर। कोई पण व्यक्ति हो एना माटे आजीविका जरूरी छे। હવે આપણી પાસે આજીવિકામાં એક બાગાયત વિભાગમાં બગીચો છે। બગીચા સિવાય બીજો કોઈ આપણી પાસે સ્ત્રોત નથી આવકનો। તો આવકનો સ્ત્રોત જ ન હોય તો તમારે જીવવું કઈ રીતે? અને બગીચામાં ઉત્પાદન દર વર્ષે નિષ્ફળ થતું જાય છે। તો એના માટે અમારે બગીચો કાપવો પડે કે જીવન નિર્વાહ કરવો તો નિર્વાહ કરવો કઈ રીતે? આજે 2007ની સાલથી આજ 2024ની સાલ ત્યાં સુધીની અંદરમાં અમે 2 લાખ રૂપિયા જોયા નથી। આખા બગીચાની અંદર એક નંગ ન થયું હોય ને આવડી મહેનત કરી હોય વર્ષે અઢળક ખર્ચો કરીને જો વળતર ના મળે તો ખેડૂત કાયમી ને કાયમી ડૂબતો જવાનો છે। આ વખતે કેરીના પાકને બહુ મોટું નુકસાન થવાની સંભાવના જણાઈ આવે છે। બાળકની જેમ જે આંબાને ઉછેર્યા તેના પર ગીર સોમનાથના ખેડૂતો ચલાવી રહ્યા છે કરવત। ખેડૂતોનું પણ આ આંબા પર કરવત ચલાવતા કાળજું કંપી ઉઠે છે। પણ ખેડૂતો કરે તો શું કરે? ના છૂટકે હવે આંબાના વૃક્ષોને કાપવા પડી રહ્યા છે। કેરીનો ગઢ ગણાતા ગીર સોમનાથ પંથકના તાલાલા ગીરના સુરવા, ઘાવા, હળમતિયા, વાડલા સહિતના ગામોમાં હવે આંબાઓને વાડીમાં આ રીતે જ ખેડૂતો કાપી રહ્યા છે। ગત વર્ષે આંકોલવાડી ગીર ગામે 20 વીઘાના આંબાના બગીચામાં 300થી વધુ આંબાના વૃક્ષોનું કટિંગ થયું હતું। તો આ વર્ષે પણ આ સિલસિલો ચાલુ જ છે। કેસર કેરીનો ગઢ ગણાતો જિલ્લો એટલે ગીર સોમનાથ જિલ્લો અને તેમાં પણ ગીરનું પ્રખ્યાત તાલાળા કે જેની કેસર કેરી છે તે દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે। પરંતુ આ જ કેસર કેરી પકવતા ખેડૂતો છે તે હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે। જેનું કારણ છે એ હું આપને કેમેરાના માધ્યમથી બતાવીશ। કારણ કે ખેડૂતો છે તે છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના પાકને લઈ અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગીરના ખેડૂતોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર અને તેમને કારણે આવતા જે પાકો છે, તેમને કારણે આવતા જે રોગ છે, જીવાતો છે, તેમને કારણે ખેડૂતો મહા મહેનત કરે છે તેમ છતાં તેમને ઉત્પાદન મળતું નથી ને તેમના કારણે ખેડૂતો પોતાના કેસર કેરીના મહામૂલી જે ઝાડ હોય છે, જે પાક હોય છે તેમને નષ્ટ કરી રહ્યા છે। ખાલી માત્ર ગીર સોમનાથ જિલ્લાના આ જે ગામ છે તેમની વાત કરવામાં આવે તો આ ગામની અંદર ઓછામાં ઓછા 5 થી 6 ખેડૂતો છે તે પોતાના કેસર કેરીના બગીચાઓ છે તે નષ્ટ કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી આંબાવાડીઓમાં ખર્ચ સામે નુકસાની જ ખેડૂતોને વેઠવી પડે છે। વાતાવરણ વેરી બનતા કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂત કરજદાર બનતા હવે આંબાના વૃક્ષો કાપીને અન્ય પાક તરફ વળી રહ્યો છે। આ બગીચાની પાછળ એવડી જહેમત અને મહેનત કરી આજે ગામમાં ગામધૂન મહેનતમાં આપણો નામ આવે છે, પણ છતાંય આપણે એક નંગ કેરી તમે આખા બગીચામાં જોઈ લ્યો, એક નંગ કેરી નથી, બરાબર? તો આખા બગીચાની અંદર એક નંગ ન થયું હોય ને આવડી મહેનત કરી હોય વર્ષે અઢળક ખર્ચો કરીને જો વળતર ના મળે તો ખેડૂત કાયમી ને કાયમી ડૂબતો જવાનો છે। આજે હું પોતે કરજવાન થઈ ગયો। ગીર વિસ્તારમાં આવેલા આંબાવાડિયામાં વર્તમાન સિઝનનું આંબામાં મોર આવવાનું શરૂ થયું। ખેડૂતો ખુશ હતા। ખૂબ જ સારા એવા પ્રમાણમાં આંબે ફ્લાવરિંગ થયું। વિષમ વાતાવરણના કારણે અચાનક ઠંડી ઘટી અને ઝાકળ વધવા લાગ્યું, જેના કારણે કેસર કેરીના આંબા પર ફ્લાવરિંગમાં ફૂગ તેમજ જીવાતો વધવાથી મધીઓ, ભૂખીછારો જેવા રોગે દેખા દીધી। ફ્લાવરિંગ ખરી રહ્યું છે, મોર બળી ગયા છે। વર્તમાન સ્થિતિએ ગીરના આંબાવાડીઓમાં 30થી 35% જેટલું જ ફ્લાવરિંગ બચ્યું છે। મગીઓ પણ બંધાયો છે। તો મધિયાના રોગના કારણે ખાખડી બાજતી નથી, કેરીનો વિકાસ અટકી ગયો છે। આવા સમયે વિષમ પરિસ્થિતિમાં ખેડૂતોએ આંબા પર જૈવિક જંતુનાશક દવાનો યોગ્ય છંટકાવ સમયાંતરે કરતા હોવા છતાં પરિણામ મળતું ન હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। ફ્લાવરિંગથી માંડીને આંબામાં બીજી કોઈ તકલીફ નથી। ફ્લાવરિંગ સારું આવે છે, ખેડૂતો મહેનત પણ પુષ્કળ કરે છે, પણ ફ્લાવરિંગ પછી જે મધ્યો આવે છે
અને મધ્યના લીધે જે ફ્લાવરિંગમાં જે નુકસાની આવે છે ને, એક તો એનો કોઈ તોડ નથી સરકાર પાસે કે કૃષિ યુનિવર્સિટી પાસે. બીજી વસ્તુ છે કે આ બધું તો ઠીક છે, પણ વાતાવરણ પણ મહત્વનો ભાગ ભજવે છે. વાતાવરણ સારું હોય તો પણ આંબામાં ટૂંકમાં પૂરેપૂરી નુકસાની ન જાય, આપણે પૂરતું વળતર મળી શકે. બગીચા કાપવાના સર ઘણા કારણો છે. હવે ખેડૂતને જીવવું તો જીવવું કઈ રીતે? ગીર સોમનાથ જિલ્લામાં કુલ 15,500 હેક્ટરમાં કેસર કેરીના આંબાનું વાવેતર છે, જેમાં એકલા તાલાલા ગીરમાં 9,500 હેક્ટરમાં વાવેતર છે. એટલે જ તાલાલા ગીરને કેસર કેરીનો ગઢ મનાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. કેસર કેરીના બાગાયતી પાકોને પાક વીમા હેઠળ આવરી લેવા છેલ્લા એકાદ દાયકાથી ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગીર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઘટતા ખેડૂતો બાગાયતી પાક છોડી મગ, અડદ, ઘઉં, બાજરી, મગફળી જેવા રોકડિયા પાક તરફ વળ્યા. યોગ્ય માત્રામાં પાણી હોય તેવા ખેડૂતો આંબા કાપીને પાક તરફ વળ્યા છે અને બીજા પાક લઈ રહ્યા છે, જેની સંખ્યા ગીર વિસ્તારમાં ખાસા પ્રમાણમાં વધી છે. ગીરની શાન ગણાતી કેસરને બચાવવા માટે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને સહાય આપવી જોઈએ તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. કયા કારણોસર આ પરિસ્થિતિ થઈ છે એ કોઈ જાણવા નથી મળ્યું. તો કૃષિ ખાતાવાળા છે એને મેં રજૂઆત એક વખત કરેલી મેં, અને તો એણે મને એમ કીધું કે ભાઈ અમે આ ખેડૂતોને તો અમે આ વસ્તુ આપીએ છીએ, ખાતર આપીએ, દવા આપીએ છીએ, આ પણ એ લોકો કાંઈ કરતા નથી. પણ મેં કીધું સાહેબ એ રીતે ન થઈ શકે. મેં કીધું તમારા માણસોને એમ કહો કે ભાઈ આ લ્યો આ 2 ગુણી ખાંડની દરિયામાં જઈને નાખ્યો હું મીઠો થઈ જવાનો છે? એમ ન થાય. એને માટે પ્રયોગો કરવા પડે, ઘરે ઘરે જઈને આ કરવું પડે. ખેડૂતો સરકારને ખાસ વિનંતી કરી રહ્યા છે કે કેસરના આંબામાં આવતા રોગ જીવાતને અટકાવવા સંકલિત વિકાસ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે. કૃષિ તજજ્ઞોની ટીમ અને વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ભલે આંબાને ન સમાવી શકાય, પરંતુ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કેસર પકવતા ખેડૂતોને જો થોડી સહાય આપવામાં આવે તો ખેડૂતો બચી શકે. આ બાબતે ભારતીય કિસાન સંઘ અને તાલાલા માર્કેટિંગ યાર્ડ દ્વારા કૃષિ મંત્રી અને વન મંત્રીને પત્ર પણ લખાયો. અને અમારી સરકાર સમક્ષ વર્ષોથી માગણી હતી કે ભાઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કેરીના પાકને સમાવવામાં આવે, પણ એની અંદર સમાવો શક્ય ન હોય તો ભાઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સામેલ કરી અને ખેડૂતોને વળતર આપે, જેથી કરીને આંબાનું કટિંગ અટકી જાય. દિવસે ને દિવસે નોંધપાત્ર રીતે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ ફ્લાવરિંગ ખૂબ આવ્યું, પણ બંધારણ જ ન થયું, જેના કારણે આ વખતે તો અમને 20% જ કેરીનું ઉત્પાદન થાય એવી ધારણા છે. અને સરકારમાં દર વર્ષે અમે અવારનવાર રજૂઆતો કરતા હોય છે. કેરીને પાક વીમાની અંદર સામેલ કરવાનું પણ કોઈ સામેલ કરવામાં આવતી નથી. પાક વીમા સરકાર દ્વારા પાક વીમા યોજનાને રદ કરી અને મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજના જે લઈ આવ્યા એમાં પણ સામેલ કરવામાં આવતી નથી.